સમાચાર સામે આવ્યા છે। પ્રજાસત્તાક પહેલા મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે। સમાચાર આવ્યા છે પ્રજાસત્તાક પર્વ પહેલા મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલના કોન્વોયમાં અજાણી કાર ઘૂસી આવી છે, જેમાં બોપલ જાહેર કાર્યક્રમથી પરત થતા સમયે સુરક્ષામાં ચૂક જોવા મળી હતી, જેમાં સીએમ પસાર થવાના હોય તે પહેલા બ્લોકેજ પોઈન્ટ સામે અનેક સવાલ ઉઠ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલના કોન્વોયમાં આ અજાણી કાર ઘૂસી આવી હતી, તો મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જી, મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે, શું છે વિગત? જે પ્રમાણે રાજ્યની અંદર રાજ્યના મુખ્યમંત્રી છે તે અલગ અલગ કાર્યક્રમો જતા હોય છે। આ મામલે જે સુરક્ષાનો પ્રોટોકોલ છે તેને પણ ધ્યાનમાં રાખવામાં આવતો હોય છે। જ્યારે તેઓ નીકળતા હોય છે ત્યારે અમુક સમય દરમિયાન તમામ જે રોડ રસ્તા છે તે બંધ કરવામાં આવતા હોય છે, પરંતુ બપોરથી આજે જયારે કાર્યક્રમ પતાવીને જયારે પરત નીકળી રહ્યા હતા એ દરમિયાન એક ખાનગી કાર જે છે તેને કોન્વોયની અંદર ઘૂસી હતી અને આ રીતનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ જે વાયરલ થઈ રહ્યો છે। સાથે જ આવડી મોટી જે ચૂક છે, કારણ કે બેરિકેડિંગ જે કરવું જોઈએ તો પોલીસની જવાબદારી છે તેમાં ક્યાંક કશાત રહી ગયો તેવું લાગી રહ્યું છે અને ખાનગી કાર જે છે તે કોઈનોની સાથે સાથે ચાલતી જોવા મળી રહી છે, જેના લીધે એક મોટી સુરક્ષામાં ચૂક જે છે તે જોવા મળે છે। એક તરફ જયારે 26 જાન્યુઆરી જે નજીક આવી રહી છે અને બીજી તરફ આ રીતે ખાનગી ગાડીઓ જે છે કોન્વોયની અંદર ઘૂસી જતા પોલીસના જે કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ અમદાવાદમાં પ્રજાસત્તાક પર્વ પહેલા મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી છે।